पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। प्रह्लाद उवाच श्रवणं कीर्तनं विष्णो स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यम् सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णौ भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्येधीतमुत्तमम्। નવદા ભક્તિમાં પાદ સેવનમ ભક્તિ. અધ્યાત્મ રામાયણમાં પાદ સેવન જે ભક્તિનો મહિમા છે એનું વર્ણન થયું. અહલ્યાના શબ્દોમાં અહલ્યાના જીવનમાં જે ઘટના બની એ શ્રાપિત અહલ્યા જે પથ્થરના રૂપમાં હતી એ ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોના સ્પર્શથી એ જીવંત થઈ ફરી પાછી એ મનુષ્ય શરીરને પ્રાપ્ત થઈ અને એ ભગવાનની કૃપાનું વર્ણન કરી રહી છે. અકૃતાર્થ અસ્મિ જગન્નિવાસતે પાદાબ્જ સંલગ્ન રજઃ કણાદહમ સ્પૃશામિ યત પદ્મ પંકજ શંકરાદિભિઃ વિમૃગ્યતે રંધિત માનસૈઃ સદા. રંધિત માનસ એટલે જે મન ભગવાનમાં લાગેલું છે, જેના મનમાં કેવળ ભગવાનનું સ્થાન છે, એવા મનથી બ્રહ્માજી હોય, શિવજી હોય કે કોઈ પણ દેવી દેવતા હોય તો એ લોકોની એક જ ઈચ્છા હોય છે, લાલસા હોય છે કે ભગવાનના ચરણોમાં કેવી રીતે અનુસંધાન થયા કરે. એટલે જ્યારે જગતના પિતા એવા બ્રહ્માજી, શિવજી એ પણ જ્યારે ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરવાની ઈચ્છા રાખતા હોય, એનું અનુસંધાન કરવા ઈચ્છતા હોય અને એમને દર્શન ના થતા, ઈચ્છા તો એવી હોય કે મને દર્શન થાય, સ્પર્શ થાય. એટલે આપણું ભાગવત, શ્રીમદ ભાગવત જેમાં કૃષ્ણનું જીવન ચરિત્ર, એનો મહિમા છે, રામાયણની અંદર રામચંદ્રજીનો જ મહિમા છે. તો એ બધી વસ્તુઓમાં આપણે જોઈ શકીએ કે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે શિવજી પધારે. એ ગોપીનો વેશ લઈને ભલે આવવું પડે પણ આવે. એટલે શું કામ આવે? ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે. તેવી રીતે ભગવાનના ચરણની જે રજ છે એનો મહિમા જે જાણે છે તો એ ચરણ રજ માટે તો એ તલસતા હોય, ભગવાનના ચરણનો સ્પર્શ કરવા ઈચ્છતા હોય, કારણ કે એને ખબર છે કે ભગવાનના ચરણનો મહિમા શું છે. ચરણની રજનો મહિમા જો આટલો બધો હોય તો ચરણનો મહિમા તો કલ્પી ના શકાય એટલો હોય. અને ચરણનો મહિમા જ અકલ્પિત હોય તો સાક્ષાત ભગવાનનું જે સ્વરૂપ છે એને તો પૂછવું જ શું. એટલે શિવમના સ્તોત્રની અંદર જ્યારે ભગવાન શિવજીનો મહિમા સમજાવવાનો હોય, પુષ્પદંત મહારાજ ભગવાન શિવજીની સ્તુતિ કરી રહ્યા હોય અને એ ભગવાનની સ્તુતિ કરવી તો કેવી રીતે કરવી, એટલે એનો મહિમા, એનું ગુણગાન કરતી વખતે પુષ્પદંત જુદું જુદું આલંબન લે છે. ભગવાનના ભક્તોનું આલંબન લે કે કેવી રીતે ભગવાનના ભક્તો, યોગી લોકો ખાસ કરીને, એ આંખો બંધ કરીને જ્યારે ધ્યાન મગ્ન હોય અને એમના
નેત્રમાંથી જ્યારે પ્રેમના અશ્રુ વહેતા હોય, એમના ચહેરા ઉપર અલૌકિક આનંદ જોવા મળતો હોય, તો આંખો તો બંધ છે, તો એને આનંદ ક્યાંથી જોવા મળે? એના આનંદનું કારણ શું? પ્રેમાશ્રયનું કારણ શું? આવો જે ઉત્કૃષ્ટ ભાવ એમના હૃદયમાં જન્મ્યો, તો શું નિમિત્ત હશે? તો કે યોગીઓનું કામ એક જ હોય, આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરવું. તો યોગીઓ જ્યારે આંખો બંધ કરીને ધ્યાન કરે છે, તો જે હૃદયમાં જેનું દર્શન થાય છે, હે ભગવાન, એ આપ જ હોવા જોઈએ. એટલે કે દરેકના હૃદયમાં, યોગીના હૃદયમાં તો પછી પ્રશ્ન જ નથી, દરેકના હૃદયમાં ભગવાન હોય તો યોગીના હૃદયમાં હોય જ. એટલે આ બધું શિવજીનો મહિમા ગંગાજીના દ્વારા પણ કરે પુષ્પદંત, શિવજીનો મહિમાનું વર્ણન, કે કેવી રીતે ગંગાજી સ્વર્ગલોકમાંથી ધીરે ધીરે શિવજીની જટામાં આવ્યા, શિવજીની જટામાંથી ધીરે ધીરે પૃથ્વી ઉપર અવતરણ પામ્યા, અને પૃથ્વી મને ઉપર એમણે એવી રીતે ફેલાઈ ગયા. 3 જગ્યાએ પાણી છે અને એક જગ્યાએ ભૂમિ, તો એ દ્વીપના રૂપમાં ગંગાજીનો પ્રવાહ વહેતો વહેતો એવું કંકણનું સ્વરૂપ ધારણ કર્યું, જાણે કે પૃથ્વી દેવીએ કંકણ પહેર્યું હોય. તો આટલો સુંદર મહિમા પૃથ્વી ઉપર ગંગાજીનો. અને સ્વર્ગમાં એનો મહિમા કેવો? તો કે સ્વર્ગની અંદર જે ગ્રહો, નક્ષત્રો, તારાઓ, એ બધાનું પ્રતિબિંબ જ્યારે ગંગાજીના પ્રવાહમાં પડે, તો ગંગાજીનો જે શુદ્ધ પ્રવાહ છે એમાં રંગબેરંગી જ્યારે આ નક્ષત્રો એનું પ્રતિબિંબ પડે, ગ્રહો નક્ષત્રોનું, તો સરસ મજાના હીરા ચળકતા હોય, રત્નો ચળકતા હોય ગંગાજીની અંદર, એવું સુંદર દ્રશ્ય દેખાય. એટલે સ્વર્ગમાં જ્યારે ગંગાજીનો આ મહિમા, પૃથ્વી ઉપર ગંગાજીનો આવો મહિમા, આવા વિશાળ ગંગાજી જ્યારે શિવજીની જટામાં છુપાઈ ગયા, ભગવાને છુપાવી દીધા, એને દેખાય જ નહીં ને. ગંગાજીને એમ હતું કે હું ભગવાનને લઈને ધસમસથી પાતાળમાં જતી રહીશ. પેલા દિલીપ રાજાની ઈચ્છા, ભગીરથની ઈચ્છા હતી કે ગંગાજી પૃથ્વી ઉપર પધારે, જેથી એના જે ભાઈઓ છે, સગર રાજાના પુત્રો, 60,000 પુત્રો, એને મોક્ષ મળે, સદગતિ મળે. એ એનું પ્રયોજન હતું ગંગાજીને પૃથ્વી પર લાવવાનું. એટલે ગંગાજીને વિનવ્યા, બહુ પ્રાર્થના કરી, ઉપાસના કરી, અને ગંગાજીએ હા પાડી, સંમત થયા કે હું ચોક્કસ પૃથ્વી પર અવતરણ કરું, પણ મારો વેગ એટલો બધો તીવ્ર હોય કે જો હું સીધે સીધી પડું તો સીધી પાતાળમાં જતી રહું, પૃથ્વીને તોડીને ફાડીને. એટલે એ વસ્તુ શક્ય નથી. ભગવાન શિવજી જો મને ધારણ કરે તો પછી ધીરે ધીરે હું પૃથ્વી ઉપર આવું. વાત તો સાચી હતી ગંગાજીની. એટલે ગંગાજી કહે છે ભગીરથને કે તમે શિવજીને પ્રસન્ન કરો. શિવજી હા પાડે તો હું એમની જટામાં પછી અવતરું, મને જટામાં ઝીલી લે ભગવાન, અને પછી એનો આધાર લઈને હું પૃથ્વી ઉપર આવું. તો ઠીક છે, ભગવાન શિવજી હા પણ પાડી, પ્રસન્ન થયા. ભગીરથે તપસ્યા કરી અને ભગવાન શિવજી ભગીરથ ઉપર પ્રસન્ન થયા કે ભલે ગંગાજી ભલે અવતરણ કરે. તો ગંગાજીને પછી અભિમાન જન્મ્યું કે આ શિવજીને આજે હું દેખાડી દઉં કે મારી જે તાકાત છે, મારો જે આવેગ છે, એ કેવો જબરજસ્ત, એની કલ્પના પણ નહીં હોય. એટલે હું સ્વર્ગમાંથી સીધી ઉતરું, શિવજીની જટામાં જાઉં, અને શિવજીને એમ કે હું ગંગાજીને ધારણ કરી લઈશ. પણ ગંગાજી કહે કે શિવજીને ક્યાં ખબર છે મારો પ્રવાહ કેવો છે, મારી શક્તિ કેવી છે. એટલે મારા આવેગમાં, મારી શક્તિથી હું શિવજીને લઈને જ સીધી પાતાળમાં જતી રહીશ. ગંગાજીએ શું વિચાર કર્યો કે શિવજી મને ધારણ કરે, એ કરી જ નહીં શકે મને ધારણ. હું મારા વેગથી શિવજીને લઈને સીધી પાતાળમાં જતી રહીશ. આવું અભિમાન કે મારો શું વેગ છે, શિવજી પણ ધારણ ના કરી શકે. શિવજીને ખબર ના પડે આ બધી. આવો અભિમાન જન્મે કોઈના મનમાં તો શિવજીને ખબર પડે કે ના પડે? શિવજીને ખબર પડી ગઈ. શિવજીએ શું કર્યું? જેવા ગંગાજી શિવજીની મસ્તક ઉપર આવ્યા એટલે ગંગાજી અદૃશ્ય થઈ ગયા. ગંગાજીને એમ હતું કે હું શિવજીને લઈને જતી રહીશ, એની બદલે શિવજીએ પોતાની જટા, એનો ફેલાવો એટલો બધો કર્યો કે ગંગાજી એમાં અદૃશ્ય થઈ ગયા, દેખાયા જ નહીં. પછી તો ફરી પાછું ભગીરથે ખૂબ પ્રાર્થના કરવી પડી, કારણ કે એનું કામ તો સરવું જોઈએ ને.
આટલો બધો પુરુષાર્થ કર્યો, કામ તો થયું જ નહીં. ગંગાજીએ અવતરણ કર્યું, શિવજીએ હા પણ પાડી અને છેવટે જટામાં ખોવાઈ ગયા, એટલે કામ તો અધૂરું રહ્યું. એટલે ભગીરથે ફરી પાછી પ્રાર્થના કરી અને પછી ત્યાંથી જરાકમસ્તી ક્ષીણ દુર્બળ ધારાના રૂપમાં ગંગાજીનું વહેવાનું શરૂ થઈ ગયું. શિવજીએ આટલી કૃપા કરી કે જરા ધારાના રૂપમાં ગંગાજી વહેવા લાગ્યા. હવે અત્યારે જે ગંગાજીનો મહિમા આપણે જાણીએ છીએ, પૃથ્વી ઉપર કેટલું વિશાળ એમનું સામ્રાજ્ય છે ને, એવા ગંગાજી આટલા શક્તિશાળી, આટલા વિસ્તૃત, સ્વર્ગમાં પણ જેમનો અપાર મહિમા છે એમના વૈભવનો, એવા ગંગાજી જ્યારે શિવજીના મસ્તક ઉપર બિંદુ સમાન હોય, આવા વિશાળ ગંગાજી જ્યારે શિવજીના મસ્તક ઉપર બિંદુ સમાન દેખાતા હોય તો શિવજી કેટલા મહાન હશે, કલ્પના કરો. આ શિવજીની સ્તુતિ, મહિમાનું વર્ણન કરવાની રીત છે. બહુ સરસ રીતે બુદ્ધિપૂર્વક એનું વર્ણન થઈ રહ્યું છે કે ગંગાજી આટલા મહાન હોય અને એ ગંગાજી જેના મસ્તક ઉપર બિંદુ સમાન જણાતા હોય તો પછી શિવજી કેટલા મહાન હશે. અનુમાન થઈ શકે ને, શિવજીનું દર્શન તો ના થઈ શકે પણ અનુમાન જરૂર થઈ શકે કે ચોક્કસ શિવજી આટલા મહાન હોવા જોઈએ. તો આ બધું વર્ણન કરવાની રીત છે. તો અહીંયા પણ એ જ પદ્ધતિ છે કે ભાઈ જેના ચરણ રજના સ્પર્શથી પથ્થરમાંથી અહલ્યા પ્રગટ થઈ, પથ્થર પણ સ્ત્રીમાં પરિણમ્યો, એટલે શ્રાપિત અહલ્યા, જેના ઉદ્ધારનો કોઈ રસ્તો જ ખુલ્લો નહોતો. પથ્થર બની ગઈ પછી શું, સંભાવના જ નહોતી, પણ પછી બહુ વિનવણી કરી ત્યારે એમને આશીર્વાદ આપવામાં આવે કે જાઓ, જ્યારે રામચંદ્રજી આવશે પૃથ્વી ઉપર અને એ તમારા ચરણને, તમને એમના ચરણ રથથી સ્પર્શ કરશે ત્યારે તમે પાછા તમારા રૂપને પ્રાપ્ત કરશો. એટલે એણે તો યુગો સુધી તપ જ કરવાનું રહ્યું પથ્થરના રૂપમાં રહીને. તો આવી સ્થિતિને પ્રાપ્ત થયેલા અહિલ્યા એ જ્યારે રામચંદ્રજીના ચરણનો સ્પર્શ થયો એના માત્રથી એ પવિત્ર થઈ ગયા અને મનુષ્યત્વને પ્રાપ્ત કર્યા. તો પછી રામચંદ્રજીનો મહિમા કેવો હશે, ખાલી એમના ચરણના સ્પર્શથી જ આવું થયું. પછી ચરણ રજના સ્પર્શનો મહિમા પણ કયો. એટલે આ બધા આલંબન દ્વારા, આલંબન લઈને રામચંદ્રજીના મહિમાનું વર્ણન થઈ રહ્યું છે. તો રામચંદ્રજી પ્રાપ્ત થવાના જ છે. જો ચરણનો મહિમા આટલો હોય તો રામચંદ્રજી પછી એના પર પ્રસન્ન થવાના જ છે. તો રામચંદ્રજીને પ્રસન્ન કરવા હોય તો એમના ચરણમાં સેવા, એમના ચરણનું સેવન, પાદ સેવનમ, એને ભક્તિ કહેવામાં આવી. અને ભાગવતની અંદર જે રીતે મહિમા છે પાદ સેવનનો, અને પાદ સેવન શું કામ, તો કે ભાઈ ભગવાનનું સ્વરૂપ તો અત્યંત વિશાળ છે. તમે ભગવાનને જોઈ નથી શકવાના, મનુષ્યને તો જોઈ શકો. આપણે સમક્ષ ગુરુજી હોય તો ગુરુજીનું દર્શન આપણે કરતા હોઈએ, ભાઈ સમગ્ર એમનું સ્વરૂપ છે એને આપણે જાણી શકીએ. માતા પિતા તો એના સ્વરૂપને આપણે જાણી શકીએ અને આપણે એમની પૂજા કરીએ, પાદ પૂજા કરીએ તો બરાબર છે. પણ ભગવાનને તો જાણી જ ના શકાય એવું એનું અનંત સ્વરૂપ છે. તો પછી શું મારે એમને ક્યારેય એમની કોઈ સેવા હું કરી જ ના શકું? પહેલાં માતા પિતા આપણી સમક્ષ હોય, ગુરુજી આપણી સમક્ષ હોય, ભગવાન તો આપણી સમક્ષ હોય જ નહીં. અને એનું વિશાળ કદ, અનંત સ્વરૂપ એ ક્યારેય આપણે એને જાણી ના શકીએ, એમના મુખના દર્શન ના કરી શકીએ. તો પછી ભગવાનને પ્રાપ્ત કરવાની તો કોઈ સંભાવના રહી જ નહીં, રહેતી જ નથી. તો મારે ભગવાનની ભક્તિ કરવી કઈ રીતે, કયો ઉપાય છે, શું કરું, શું ઉપાય છે? તો કે ભલે ભગવાનનું કદ વિશાળ હોય પણ પૃથ્વી ભગવાનના ચરણ છે, તો ચરણના માધ્યમથી હું ભગવાન સુધી પહોંચી શકું. એવી જ રીતે ભગવાનનું કદ આપણે જાણતા નથી, અને માની લો કે જાણતા હોય તો પણ સંપૂર્ણપણે ભગવાનની કૃપા મેળવવી હોય તો હું ક્યાંથી શરૂઆત કરું? ભગવાનના ચરણથી. આ રીતે ચરણ ભક્તિનો મહિમા છે, ચરણ સેવનનો મહિમા છે. ભાઈ ચરણનું સેવન થઈ શકે. આપણે ભલે સમગ્ર ભગવાનની સેવા ના કરી શકીએ, ભગવાનના સમગ્ર રૂપની સેવા ના કરી શકીએ તો કંઈ વાંધો નહીં, પણ એમના ચરણની સેવા આપણે કરી શકીએ. આ ચરણ સેવાનો મહિમા છે. એટલે કહે છે કે ચરણ સેવન કરવાથી શું ફળ મળે? તો ભાગવતમાં તો પરાકાષ્ઠા કહી દીધી કે જ્યાં સુધી જીવના હૃદયમાં
ભગવાનના ચરણોમાં પ્રેમ નથી જન્મતો ત્યાં સુધી એનું કલ્યાણ જ શક્ય નથી. તાવત ભયમ દ્રવેણ ગેહ સુહૃદ નિમિત્તમ શોક સ્પૃહા પરિભવ વિપુલશ્ચ લોભ તાવન મમ ઇતિ અસત અવગ્રહ આર્તિમૂલમ. સંસારનું સ્વરૂપ કેવું છે આ તો છે ને આપણને બરાબર સમજાઈ જવું જોઈએ. સંસારની વ્યાખ્યા એટલે સમજવાનું કે આપણી પરવશતા, આપણું દુઃખ, આપણો શોક એનું કારણ શું છે. મનુષ્ય કોઈક ને કોઈક રીતે જીવનમાં દુઃખી હોય જ છે, શોક હોય જ છે, એનામાં સંતાપ હોય જ છે. તો એનું કારણ શું છે? કારણ છે એની અંદર રહેલી સ્પૃહા, શોક, સ્પૃહા, પરિભવ અને લોભ. આ બધું એના હૃદયમાં જે છે એનાથી જ સંતાપ જન્મે છે. હવે એમાં કંઈ આપણે અનુમાન કરવાની જરૂર છે કે આપણો અનુભવ છે? લોભ હોય ત્યારે આપણે જાણતા જ નથી કે આને લોભ કહેવાય. લોભના વશમાં થઈને આપણે પ્રવૃત્તિ કરતા હોય છે કે મને કેમ વધુ ને વધુ મળે. લગભગ મનુષ્યની સ્થિતિ આવી જ છે, વધુ ને વધુ કેમ મેળવવું. એ જે લોભની વૃત્તિ છે આપણને શાંતિનો અનુભવ કરવા નથી દેતી. આ નથી જાણતા આપણે અને શાંતિ શોધીએ છીએ પાછા. અશાંતિનું કારણ નથી જાણતા એટલે અશાંતિનું કારણ એક તો લોભ કહ્યું. પછી શોક મનમાં હોય તો શાંતિ હોય કે અશાંતિ હોય? અશાંતિ જ હોવાની છે. શોક હોય તો અશાંતિ. પરિભવ એટલે નિષ્ફળતા, એ હોય ત્યારે પણ શું હોય? અશાંતિ. એટલે આ બધું જે ભરેલું છે હૃદયમાં એનું નામ જ સંસાર. ખરો સંસાર એક છે. પણ હવે મારે એ સંસારમાંથી મુક્ત થવું હોય, ધારો કે લોભ દૂર કરવો હોય, શોક દૂર કરવો હોય, સંતાપ, પરિભવ દૂર કરવો હોય, ભય દૂર કરવો હોય, તો શું કરવું? જોઈએ? બધા કહે ક્રોધ ના કરો, પણ શું કરવાનું? કેવી રીતે દૂર કરવાનું એ જાણતા નથી. એ કોઈ બતાવતું નથી. સલાહ આપે ક્રોધ ના કરવો જોઈએ, ક્રોધ નુકસાન કરનારો છે, આમ તો મને ખબર છે, પણ ક્રોધ થાય છે. ચિંતા ના કરવી જોઈએ એવું બધા કહે છે ને, ચિંતા ના કરવી હોય. ચિંતા કે કરતું હશે? ચિંતા થતી હોય તો ઉપાય શું છે? તો પછી જો ઉપાય જ ના હોય તો પછી આ સત્સંગની જરૂર નથી. સત્સંગનું કામ શું છે? આપણને દુઃખમાંથી મુક્ત કરાવે. તો સત્સંગમાં ઉપાય હોય તો જ તમને બતાવવામાં આવતો હોય તો મુક્ત થઈ શકો. પણ જો ઉપાય જ ના હોય તો સત્સંગ પણ ના હોય તો કયો ઉપાય છે? ચિંતા, શોક, લોભ, ભય અને સંસાર કહેવાય એ તો સમજ્યા, પણ એને દૂર કેમ કરવો? કયો ઉપાય છે? એટલે કહું કે જ્યાં સુધી તમારા મનમાં દ્રવિણ, ગેહ, સુરુન આ બધામાં મમત્વ છે, આસક્તિ છે. કઈ વસ્તુમાં? દ્રવિણ એટલે ધન, ગેહ એટલે ઘર, સુરજ એટલે સમજી લેવાનો મિત્ર કે સગા સંબંધીઓ જે કે હોય. આમ આપણા જીવનમાં જ્યાં જ્યાં પણ જળ અને ચેતન એ વસ્તુઓમાં અહમ અને મમ ભાવ છે, હું અને મારું, આવી બુદ્ધિ છે જ્યાં સુધી, ત્યાં સુધી ચિત્તમાં લોભ, ભય, શોક, સંતાપ આ બધું રહેવાનું જ. વાત પડી ને? એટલે કોણ નિમિત્ત થયું આ બધાનું? આનું કારણ કોણ થયું સંસારનું? મમત્વ. કઈ વસ્તુઓમાં? દ્રવિણ, ગેહ, ઘર, સગા સંબંધીઓ, મિત્રો વગેરેમાં. તો કહે છે કે જ્યાં સુધી આ બધું હશે ત્યાં સુધી દુઃખ જવાનું નથી. કેમ? તો કે આ દુઃખનું મૂળ છે. આરતી મૂલમ મમ ઇતિ અસદગ્રહ. આ મમત્વ જે રહેલું છે, જે અસદગ્રહ એટલે તમે ગ્રહ એટલે ગ્રહણ કરેલું છે. ગ્રહણ કઈ રીતે કરેલું છે? આપણે મારું છે એવું કહીને, કે તમે ખિસ્સામાં પૈસા રાખીને ફરતા નથી, બેંકમાં ભલે રાખ્યા હોય. ઘર પણ કંઈક જ્યાં જઈએ ત્યાં જોડે લઈને જતા નથી, બરાબર? એવું તો કરતા નથી. કશું ખિસ્સામાં રાખીએ કે ના રાખીએ એનાથી ફેર નથી પડતો, પણ મનરૂપી ખિસ્સામાં અંદર બધી આપણે ભરી રાખ્યું છે. કેવી રીતે ભરી રાખ્યું છે? મારું 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 કરીને. બસ એ જે એને કહેવાય અસદગ્રહ. ભાઈ સદગ્રહ જે સત્ય હોય, જે ખરેખર તમારું હોય,
જે ખરેખર આપણું બની શકે એને તમે મારું એવું કહો તો કંઈ વાંધો નથી, તો વાંધો નથી. પણ આપણે જેને મારું કહીએ છીએ એની મુશ્કેલી કઈ છે? એ સત્ય નથી, સત્ય નથી. પણ બધા એમ જ કરે છે ને. અને ક્યાંથી આ યાત્રા શરૂ થાય છે? તો કે આ શરીરથી. શરીરને આપણે શું કોનું કહીએ છીએ? મારું જ કહીએ છીએ ને. શરીરમાં મોહત તો છે જ ને, મારું શરીર. અને અહંભાવ પણ કરો, શરીર એટલે હું અને મારું શરીર. આ પ્રકારે આપણી સાંસારિક રીતિ છે જીવન જીવવાની. આ નામ સંસાર, હું અને મારું. હવે સત્ય હોય તો વાંધો નથી. સત્ય કોને કહેવાય એ જ ક્યાં ખબર છે આપણને? આપણને એવી જ ખબર નથી કે જેને હું કહું છું કે મારું કહું છું એ સત્ય નથી, એ નથી ખબર ને. શરીર તો સત્ય જ છે ને, તમે કેમ કહો છો કે અસત્ય છે? સત્ય કોને કહેવાય? સત્યની વ્યાખ્યા શું છે? જે ત્રણેય કાળમાં હોય, સદા હોય, એનું નામ સત્ય. તો શરીર સત્યમાં આવે? સત્યની વ્યાખ્યામાં આવે છે? ત્રિકાલે અપી યત્તિષ્ઠતિ તત્ સત્યમ. જે ત્રણેય કાળમાં નામ સત્ય. તો શરીર ત્રણેય કાળમાં હતું? કેમ નહોતું? ભૂતકાળમાં હતું જ ને. વળી ગઈકાલ નહોતા આપણે, આજે છીએ, આવતીકાલે હોઈશું. ત્રણેય કાળમાં છીએ નથી? શું કહેવું છે? નથી તો ખબર હોવી જોઈએ કેમ નથી. તો ભાઈ તમારી જેટલી ઉંમર હોય એટલા તમને વર્ષ થયા, 50 વર્ષ થયા, તો 50 વર્ષ પહેલાં તમારું શરીર હતું? જો થયા હોય તો 50 વર્ષ તમારી ઉંમર પ્રમાણે ચાલવાનું. 50 વર્ષ પહેલાં તમે જેને હું કે મારું કહો છો એ શરીર નહોતો. 50 વર્ષ પછી હશે? 50 વર્ષ પછી હશે તમારું શરીર? શું લાગે છે? હશે? ભાઈ હોય ખરું, કેમ નહીં? પણ તે 25 વર્ષની ઉંમર હોય તો હોય ખરું. 50 વર્ષની ઉંમર હોય તો 100 વર્ષનો હશે, કોઈ કલ્પી શકે? પણ તમે 70 વર્ષના થઈ ગયા હો, 75 વર્ષના થઈ ગયા હો, 80 વર્ષના થઈ ગયા હો, અને તમે કલ્પના કરો કે 50 વર્ષ પછી હું હોઈશ, તો કંઈ નહીં, ચાલો 100 વર્ષ પછી હશો. બેના ભાઈ શરીર નહીં હોય, શરીર નહીં હોય, ખરો ને? તો પછી શરીરને સત્ય કહેવાય કે અસત્ય? તો પછી એને મારું કહેવાય? ત્રણેય કાળમાં નથી તો બરાબર છે, નથી તમે બનાવ્યું, તમે બનાવ્યું હોય તો તમારું કહેવાય. ઘરને આપણે આપણું જ કહીએ ને. કેમ? તો કે અમે બનાવ્યું છે મહેનત કરીને. અમે એટલે કોને? કડિયાએ બનાવ્યું છે, આપણે થોડું બનાવ્યું છે. પણ તોય અમે કડિયાના પૈસા આપીને બનાવડાવ્યું છે, એટલે એને મારું મારું કહીએ. નથી વિચાર કરતા એટલે. પણ દરેકે દરેક વસ્તુ જેને આપણે મારી કહીએ છીએ એ ખરેખર મારી છે? વિચાર કરીએ તો સાબિત થશે કે આમાંનું કશું મારું નથી. અને બધા દુઃખના કારણોમાં જ્યાં જ્યાં દુઃખ છે ત્યાં એનું કારણ છેવટે કયું સાબિત થાય છે? એમાં રહેલો મારાપણાનો ભાવ, મમત્વનો ભાવ, આસક્તિ. એ દુઃખનું કારણ છે. એ તો બધાને સમજાઈ જ ગયું હોય કે મમત્વ, આસક્તિ, ચિંતા, આ બધું ખરેખર દુઃખનું કારણ છે. અને ઈચ્છીએ છીએ શું? હવે દુઃખમાંથી મુક્તિ. કેમ મુક્ત થવું એ જાણતા નથી. એટલે સત્સંગમાં શું શીખવા મળે? સત્સંગમાં શું શીખવા મળે? કે ભાઈ દુઃખનું કારણ કયું છે તમે જાણો. પણ જાણ્યા પછી તો ખબર પડે ને કે મારે મુક્ત થઈ શકાય કે ના થઈ શકાય. પણ હજી નથી થતા. જાણ્યા પછી એ નથી થતા. એનો શું તો કે ઉપાય કરતા નથી. એટલે કોના જેવી હાલત છે? કોના જેવી હાલત છે? પેલો મુઠ્ઠી નાખેલી છે વાંદરાએ બરણીમાં, અને ફટકા પડે છે, બિચારાઓને દુઃખમાંથી છૂટવું છે, એને ઉપાય સમજાતો નથી. ઉપાય છે કે નથી? એના દુઃખનું કારણ પેલો ફટકા મારે છે માણસ છે. દેખીતું તો એ જ છે ને, ફટકા તો એ જ મારી રહ્યો છે. એ ન મારતો હોય તો દુઃખનું કંઈ કારણ નથી. એટલે ફટકા તો મારે જ છે, તો એ દુઃખનું કારણ નથી ભાઈ. એમ આપણને કુદરત ફટકા મારતી હોય, પ્રારબ્ધ ફટકા મારતું હોય, કર્મફળ ફટકા મારતું હોય, તો કહેવાય તો ખરું જ ને ભાઈ એને કારણે દુઃખી છીએ.
પણ એ બધા કેમ ફટકા મારે છે? પેલો માણસ ફટકા શું કામ મારે છે? એને ખાલી વાંદરાને મારવાનું મન થયું છે એટલા માટે ફટકા નથી મારતો. ફટકા મારે છે એનું કારણ ક્યાં છે? ફટકાનું મૂળ કારણ શોધવાનું. ફટકા મારનાર કારણ નથી. એટલે આપણા દુઃખનું કારણ પ્રારબ્ધ નથી, ભગવાન નથી, જગતે નથી, આપણા કર્મો નથી. છેવટે તો એ કર્મ કર્યું કેમ ત્યાં જવાનું છે. કોણ કરાવડાવે છે? છેવટે કોણ કરાવડાવે છે? તો કે લોભ, આસક્તિ, હું અને મારું, બસ આ જ એમાંથી વ્યવહાર જન્મે છે. પછી દુઃખ થાય છે કે મારા લોકોએ મને છેતરી, કે અમારા જ લોકો એવા નીકળ્યા કે જેણે મને વિશ્વાસઘાત કર્યો, જે કંઈ કહેતા હોય બધા. આ બધી જે અંદર બધું રહેલું છે, અથવા કશું ના કર્યું તો ચિંતા તો છે જ ને પોતાની, પોતાના બાળકોની. તો એ ચિંતાનું કારણ એ શું છે? તો કે મમત્વ. એટલે વાંદરાએ પેલી મુઠ્ઠી પકડી રાખી છે. સમજ પડી ને? એ મુઠ્ઠી છોડી શકે એમ છે કે નથી છોડી શકે? ક્યારે છૂટે? ક્યારે છૂટે? એ સમજાય ને કે ફટકાનું કારણ મારી મુઠ્ઠી છે તો છોડતો કેમ નથી? એને બિચારાને સમજાતું નથી. એટલે એને તો મગફળી જ દેખાય છે. એટલે મગફળી દુઃખનું કારણ નથી, પણ મગફળીમાં જે લાલસા છે, લોભ છે, વાંદરાને પછી બિચારાને કાયમ માટે જવાબદાર નહીં ગણવાનો. એ તો પ્રાણી છે અને એને ખાવું છે, બીજું કોઈ એનો દોષ નથી. આપણે એના દ્રષ્ટાંતમાંથી થોડુંક શીખવાનું છે. એ વાંદરાની તકલીફ શું છે? તો કે મુઠ્ઠી છોડતો નથી અને એનો હાથ બહાર કાઢી શકે એમ છે. એવું નથી કે બરણી બંધ થઈ ગઈ છે. પડે ને, આપણે સંસારમાં બધા રસ્તા બંધ થઈ ગયા એવું નથી. કોઈ જેલમાં ખરેખર બાંધે એવું નથી. તો આપણે એમાંથી મુક્ત થઈ શકીએ. એ વાંદરાના દ્રષ્ટાંતમાંથી શીખીએ કે વાંદરાએ કેમ મુઠ્ઠી પકડી રાખે. તો કે એને એક જ છે કે મગફળીની લાલસા, બસ એને કહેવાય મમત્વ. એમ આપણા જીવનમાં ગમે તે દુઃખનું કારણ હોય તો એ વસ્તુઓ દુઃખનું કારણ નથી. દુઃખનું નિમિત્ત જ બતાવ્યું આપણને કે ઘર બધા નિમિત્ત છે, પણ ખરેખર એ દુઃખનું કારણ નથી. એ નિમિત્ત છે. તો છે તો જરૂરી છે એટલા માટે છે. ઘર વગેરે વ્યવસ્થા છે જીવન જીવવાની, આ બધું જ છે. આપણે સાચું શું સમજવાનું છે? મારો એની સાથેનો સંબંધ મેં બાંધેલો છે, ભગવાન નથી બાંધેલો. આપણે સંબંધો બાંધેલા છે, હું અને મારું. આ જે મમત્વનો સંબંધ છે એ દુઃખનું કારણ છે. પછી તમે એમ કહો અમને તો ખબર જ છે બધી, એટલે અમે તો અપેક્ષા રાખતા જ નથી અને કોઈને મારા સમજતા જ નથી. એ કંઈ ઉપાય નથી. અપેક્ષા ન રાખવી કે ઉપાય નથી. અપેક્ષા રાખવી આપણી ભૂલ હતી, બરાબર છે, પણ સુખની અપેક્ષા હતી ને, સુખની અપેક્ષા હતી. તમે સુખની અપેક્ષા કેવી રીતે છોડી શકો? ભાઈ આની પાસેથી સુખ ના મળ્યું એટલે હું અહીંયા અપેક્ષા રાખું, એવું તો થવાનું જ ને. અહીંયા ના મળ્યું એટલે અહીંયાથી રાખીએ, અહીંયા ના મળ્યું ત્યાં બધે આપણે અપેક્ષા રાખીએ. ચાલો હવે ક્યાંય અપેક્ષા નથી રાખતા, એવું આપણી અંદર ડાપણ આવ્યું, વૈરાગ્ય આવ્યો. પણ એનો અર્થ એવો નહીં કે આપણે દુઃખમાંથી મુક્ત થઈ જઈશું, કારણ કે દુઃખ તો અંદર છે જ. અપેક્ષા રાખવાનું બંધ થયું, પણ કંઈ સુખ મળ્યું નથી. તો સુખનો અનુભવ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણું કામ થયું કહેવાય નહીં. સુખનો અનુભવ થાય તો જ શાંતિનો અનુભવ થાય કે ભાઈ હા, મારી ઈચ્છા પ્રમાણે મને સુખ મળ્યું, બસ હવે વાંધો નથી ભગવાન. પણ એવું થાય ક્યારે થાય? એ સત્સંગથી શીખવા મળે. પહેલાં જુઓ, અપેક્ષાને કારણે, મમત્વને કારણે જીવનમાં દુઃખ છે. તો એ મમત્વ તો દૂર કરો ધીરે ધીરે. મમત્વમાંથી મુક્ત થાવ તો પછી હવે મારે કોનો આધાર લેવો? મમત્વ શું કામ હશે આપણી અંદર? કારણ કે મારી બુદ્ધિ એવું કહેતી હતી કે સુખનું સાધન આ બધા છે, એટલે મમત્વ છે ને. મારા હોય એની પાસેથી મને સુખ મળશે એવી અપેક્ષાથી આપણે સંબંધ રાખીએ છીએ અને મારું મારું કહીએ છીએ સુખ અને સલામતી માટે. તો ઠીક છે, હવે એ બધું સમજાયું કે નથી મળતું સુખ, પણ મને કંઈક આશ્રય તો જોઈશે જ. કોઈકને તો મારે મારું કહેવું જ પડશે, કારણ કે આપણે તો જરૂરિયાતવાળા છીએ, સુખની જરૂરિયાતવાળા છીએ. દુઃખ તો ગયું પણ નથી.
સુખનો અનુભવ નથી થતો, તો હવે કોનો કયો ઉપાય કરવો, કયું આલંબન લેવું? તો નવદા ભક્તિમાં આ બધું શીખવાનું છે કે હવે તમે આ સંસારનું જે આલંબન લીધું હતું એની બદલે હવે તમે ભગવાનનો આશ્રય લો, કોઈક ને કોઈક પ્રકારે. ભલે ભગવાનને ના જાણતા હો, પણ તમારી પાસે બધા અનુભવો છે, સંસ્કાર છે, આવડત છે, સૂઝ છે, લાગણીઓ છે, તો તમે એનું કેન્દ્ર ભગવાન બનાવો. ભગવાનના ચરણરજનો આશ્રય લો અને એ દ્વારા તમે સુખની અપેક્ષા હવે ક્યાં રાખશો? ભગવાનની કૃપા દ્વારા, કે ભગવાન કૃપા કરશે. આમ આશ્રય તો જોઈએ જ જીવનમાં. આપણે અડધે વચ્ચે લટકેલા હોય, અટકેલા હોય એવું બને. અપેક્ષા નથી રાખતા, સારું, ઘણું સારું, અનુભવમાંથી શીખ્યા, પણ દુઃખ તો ના જ ગયું ને. સુખ તો મળવું જોઈએ કે ના મળવું જોઈએ? તો એ ક્યાંથી મળે? ત્યાં તો આશ્રય લેવાયું છે નહીં. એટલે ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય નથી. સમજ પડી? પહેલાંય નહોતો, હવે હાર્યા એટલે ભગવાન પાસે જવું એવો અર્થ નથી. જે લોકોએ બીજો આશ્રય લીધો છે, લોકો એમ સમજે ને કે દુઃખી થયા એટલે ભગવાન પાસે જવાનું, એવું નથી. એ તો ખબર નહોતી એટલે આપણે દુઃખી થયા, એ બધો આશ્રય લીધો હતો. તો બુદ્ધિમાન મનુષ્ય શું કરે? પહેલેથી જ આ બધું જાણે કે ભાઈ નિત્ય શું ને અનિત્ય શું. વેદાંતની પદ્ધતિ એવી છે કે દુઃખી થઈને પછી ભગવાનનો આશ્રય લેવા જવાની જરૂર નથી. તમે જીવનમાં વિચાર કરો કે મારી જરૂરિયાત શેની છે? નિત્ય સુખની જરૂરિયાત એ મારી જરૂરિયાત છે, અને મેં જેનો આશ્રય લીધેલો છે એ અનિત્ય વસ્તુઓ છે. તો ત્યાંથી મને નિરાશા મળવાની જ છે. હું ના રાખું આશ્રય, ના અપેક્ષા રાખું, હું પહેલેથી જ ભગવાનનું શરણ લઉં. વિધાન તો આવું શીખવાડે છે. તો અહીંયા આપણે ભગવાનનું શરણ લેવાની એક પદ્ધતિ બતાવી કે કઈ રીતે ભગવાનના ચરણ કમળની સેવા કરતા શીખવું. સમાશ્રિતાએ પદ પલ્લવ પ્લવમ, આ પણ ભાગવતનું છે. સમાશ્રિતાએ પદ પલ્લવ પ્લવમ, પદ પલ્લવ પલ્લવમ મહત્પદમ પુણ્યયશો મુરારે. ભવાંબુધિર્વત્સપદમ પરમ પદમ, સપદમ પરમ પદમ, પદમ પદમ યદ વિપદામ ન તેષામ. બહુ સુંદર ઉપાય છે ભાગવતની અંદર. સમાશ્રિતાયે પદ પલ્લવ પ્લવમ મહત્પદમ પુણ્યયશો મુરારેહે. ભવાંબુધિ વત્સપદમ પરમ પદમ, પદમ પદમ યદ વિપદામ ન તમા તેષામ. જે લોકોએ પદ પલ્લવ પ્લવમ સમાશ્રિતા, યે સમાશ્રિતા. સમાશ્રિતા એટલે શું? આશ્રિતા શબ્દ આપણે જાણીએ છીએ. આશ્રિતા એટલે આપણે કે આ માણસ આને આશ્રય છે, હું આને આશ્રય છું. એટલે ઘર આપણો આશ્રય હોય, સંપત્તિ આપણો આશ્રય હોય, કોઈ મનુષ્ય આપણો આશ્રય હોય, સગા સંબંધીઓ આશ્રય હોય. તો જેણે આશ્રય લીધેલો છે એને કહે આશ્રિતા. તો આશ્રિતા એટલે બહુવચન છે, મનુષ્યો, જીવો. સમ આશ્રિતા, સારી રીતે જેણે આશ્રય લીધેલો છે એવા મનુષ્યો. યે સમાશ્રિતા, જેમણે આશ્રય લીધેલો છે. કોનો આશ્રય લીધેલો છે? પદ પલ્લવ પ્લવમ. ભાઈ પ્લવ એટલે તરાપો. નૌકા આગળ વર્ણન આવ્યું, અહીંયા એને તરાપો કીધું, જે આપણને તરવામાં મદદરૂપ થાય. જહાજ અર્થ કર્યો અહીંયા. પલ્લવમ પ્લવમ એટલે જહાજ, તરાપો નહીં પણ જહાજ. પદ પલ્લવ પ્લવમ. પદ એટલે વળી પાછું ભગવાનના ચરણ. પલ્લવ પ્લવમ, પલ્લવ એટલે એ પાછું કમળ જ થયું. તો ભગવાનના પદ પલ્લવ રૂપી જહાજ, એનો જેણે આશ્રય લીધેલો છે. મહત્પદમ પુણ્યયશો મુરારેહે.
સમાશ્રિતાએ પદ પલ્લવ પ્લવમ મહત્પદમ પદ પલ્લવ પદમ મહત્પદમ. કેટલું સરસ વિશેષણ છે. જે ખરેખર સંતોએ જેમનો આશ્રય લીધેલો છે, સંતો માટે જે આશ્રય સમાન છે. આપણે પેલું ભજન ગાઈએ છીએ ને, પ્રેમ મુદિત મન સે કહો રામ રામ રામ, એમાં આવે છે ભક્ત જનન જીવન ધન એક રામ નામ. એ ભક્તજનો છે એનું તો જીવનનું ધન છે અને સંતોના જીવનનો આશ્રય છે. તો બધી પંક્તિઓ જોજો, બહુ સુંદર અર્થ છે એનો, કે કેવી રીતે એ લોકોએ, ભક્ત લોકોએ, સંત લોકોએ ભગવાનનો આશ્રય લીધેલો છે. રામ નામ એક જ એમના જીવનનો આશ્રય છે. એટલે સંતોએ જેમનો આશ્રય લીધેલો છે એવા સંતોના આશ્રણીય. પુણ્ય યશો મુરારે હે, પવિત્ર યશ જેનો છે એવા ભગવાન મુરારે હે. આવું કહી દીધું, મુરારે હે. સંસ્કૃત ના આવડતું હોય ને તો આપણને ખબર ના પડે કે મુરારે હે એટલે શું વળે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે એટલી ખબર છે, પણ મુરારે હે એટલે શું એ ખબર નથી. મુરારી શબ્દ છે, મૂળ શબ્દ. જ્યારે આપણે બોલીએ છીએ ને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ અને વાસુદેવ, તો આ બધા ભગવાનના સંબોધન છે. જ્યારે બોલે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે, આપણે ગાઈ નાખીએ પણ એનો અર્થ આપણને ખબર ના હોય. આપણને એટલી ખબર હોય કે આ ભગવાનના નામ છે, પણ ખરેખર સંસ્કૃત જાણતા હોઈએ તો ખબર પડે કે આ બધી વિભક્તિ છે. અને કઈ વિભક્તિ છે તો કે સંબોધન, સંબોધન વોકેટિવ. હે કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ ગોવિંદ, તો ગોવિંદનો અર્થ પણ ત્યાં શું છે? હે ગોવિંદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે, હરે કઈ શબ્દ નથી, હરિ શબ્દ છે, પણ એનું સંબોધન વિભક્તિ, આઠમી વિભક્તિ એ શું બને તો કે હરે. એટલે હરે એટલે આપણે સંસ્કૃતમાં હરે બોલીએ તો બરાબર છે, ગુજરાતીમાં ખબર હોવી જોઈએ કે હરે એટલે હે હરિ, હે હરિ. હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે હરિ. હરિ જેવો શબ્દ છે જ મુરારી શબ્દ છે. એટલે શ્લોક કેવો છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. જુદા જુદા શબ્દો છે. હરે તો હે હરિ, મુરારે તો હે મુરારી, હે નાથ, હે નારાયણ, હે વાસુદેવ. આપણે આપણી જીભને કહેવાનું છે કે હે જીભા, તું આ પ્રકારે ભગવાનના નામનો જપ કર. વિભસ્વ અમૃત દેવ, ભગવાનના આ જે નામ છે એ અમૃત સમાન છે, એનું પાન કરતા શીખ. આવો એનો અર્થ છે. એવી જ રીતે અહીંયા મુરારે હે, તો શબ્દ તો મુરારી છે, પણ મુરારે હે એ કઈ વિભક્તિ બને તો આવડતું હોય તો ખબર હોય ને આપણને કઈ વિભક્તિ છે, કયું વચન છે. છઠ્ઠી વિભક્તિ એક વચન છે. અને શેની સાથે શબ્દ જાય છે? મુરારે હે પુણ્ય યશ. યશ, ભગવાનનો યશ. કેવો યશ? પુણ્ય યશ. પુણ્ય યશ, પવિત્ર યશ. એટલે ભગવાનનો જે યશ છે, ભગવાનની જે કીર્તિ છે, એનું ગાન કરવાથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. પુણ્ય એટલે આમ ભવિષ્યમાં આપણે કંઈક સારી જગ્યાએ જઈએ ને સારું લોક મળે, એ બધો અર્થ કરવા કરતાં પુણ્ય એટલે દુઃખ જાય છે, પાપનો નાશ કરે ને પુણ્ય. તો દુઃખમાં, હૃદયમાં જે દુઃખ છે એનો નાશ થાય છે. એવું કેમ થાય છે? તો કે મુરારી જેનું નામ છે, ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે, પણ એનો અર્થ શું થાય? મૂર નામના રાક્ષસનો જેણે સંહાર કર્યો એનું નામ છે મુરારી. તો એ રાક્ષસ તો મરી ગયો, હવે મારે શું કામ મુરારી કહેવું જોઈએ ભગવાનને? રાક્ષસને શું કામ યાદ કરવો જોઈએ? કારણ કે એ રાક્ષસ મારી બુદ્ધિમાં છે. સમજ પડે છે? આપણી બુદ્ધિમાં બેઠેલો છે રાક્ષસ. કયો રાક્ષસ હશે? બુદ્ધિમાં કયો રાક્ષસ હોય ભાઈ? અહંકાર.
અહંકાર, જે કશું શીખવા જ ના દે આપણને. ભાઈ આ શીખવાની વસ્તુ છે, સાંભળવાની વસ્તુ છે, મારે સમજવાની વસ્તુ છે, ના શીખવા દે. શત્રુ, તો એનું નામ જ મૂળ થયું ને. તો ભગવાન તમે મારી અંદર, મારી બુદ્ધિમાં જે રાક્ષસ છે, અહંકાર રૂપી રાક્ષસ, એને દૂર કરો, એના દૂર કરવાનો ઉપાય કરો. એમ મુરારીનો અર્થ એ પણ થાય. મુરારે હે, તો પછી મુરારી એટલે ભગવાન શ્રી કૃષ્ણ. તો એના પુણ્ય યશ, મુરારે હે પુણ્ય યશ. તો ભગવાનનું જે યશ છે, કીર્તિ છે, પવિત્ર યશવાળા જે ભગવાન છે, એમના ચરણ પદ પલ્લવ રૂપી જહાજ. એટલે આ સંત પુરુષોએ, ભક્તજનોએ ભગવાનનો જે આશ્રય લીધેલો છે. ભગવાન કેવા છે? તો કે જેમનો યશ અત્યંત પવિત્ર છે, પાવન કરનારો છે, અને માટે એમના ચરણ કમળનો આશ્રય સંતોએ લીધેલો છે. તો આવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ આવા ભગવાનના ચરણ કમળનો આશ્રય જે મનુષ્યો લે છે બુદ્ધિપૂર્વક, આવું જાણીને. આપણે ખાલી ભગવાનની પૂજા કરીએ, ભગવાનના ચરણોનું સેવન કરીએ, પૂજા કરીએ, અર્ચના કરીએ, પણ સાથે સાથે ખબર હોય કે કેવા ચરણો છે ભગવાનના, એના ચરણનું સામર્થ્ય કેવું છે, ભગવાનના ચરણ કમળનું સામર્થ્ય કેવું છે. તો કે ભલભલા ભક્ત લોકોએ, સંત લોકોએ ભગવાનના ચરણનો આશ્રય પસંદ કરેલો છે. શાના માટે પસંદ કરેલો છે? એમને ખબર છે કે સંસાર સાગરને તરી જવા માટે આ એક જ નૌકા પર્યાપ્ત છે. માટે આવા ચરણનો જેણે પણ આશ્રય લીધેલો છે તે લોકો ભવામ બુદ્ધિ વત્સ પદમ પરમ પદમ 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 યત વિપદામ ન તેષામ. કે એના માટે આ સંસાર જે સાગર છે ને, જેણે આશ્રય લીધેલો છે ભગવાનના ચરણોનો, એવા જીવો માટે, એવા મનુષ્યો માટે હજુ બરાબર સમજાય ને તો આપણને રસ પડે કે ભાઈ આપણે એવા બની જઈએ. બસ આ જ કામ કરવાનું છે કે આપણે એવા કેમ બનવું. આપણા હૃદયમાં ભગવાનનો મહિમા, ભગવાનની ભક્તિ, ભગવાન પ્રત્યે પ્રેમ જન્મે. સંસાર પ્રત્યે જે આકર્ષણ છે, મમત્વ બુદ્ધિ છે, એ બધી ભગવાનમાં જન્મે. એ માટે જો આપણે પ્રયાસ કરીએ અને એવા બનીએ તો પછી આ સંસાર આપણા માટે શું બની જાય? સંસાર કેવી રીતે તરી શકાય? સંસાર એટલે કયો સંસાર યાદ રાખવાનો? જે આપણે રોજ રોજ પ્રયત્ન કરીને થાકી ગયા પણ દુઃખ જતું નથી, પરવશ છીએ આ સંસાર. એ સંસારમાંથી પાર કેમ થવું? તો કે આ ભગવાનના ચરણ કમળનો જે આશ્રય જે લે છે એ જીવ માટે આ સંસાર પાર કરવાનું કામ કેવું બની જાય છે? તો કે જે ગાયનું વાછરડું હોય એનો જે પગ જેટલી જગ્યા રોકે, ગાય નહીં, ગાય તો જવા દો, ગાયનો પગ પડે તો મોટું જગ્યા તે, ગાયનું વાછરડું એ કેટલી જગ્યા રોકે? જાનકડે એવું ને, તો આટલું ગમસું ખાડો પડે તો એને ઓળંગવાનું કામ કેટલું સરળ હોય. એમ સંસાર ગાયના વાછરડાના પગના માપનો બની જાય છે. એટલે ઓળંગવાનું ખરેખર રહેતું જ નથી. તમે તરી જ ગયા સમજી લો, જો ભગવાનનો આશ્રય લીધો હોય તો. આવા મનુષ્ય માટે સંસાર આવો બની જાય છે. આપણને ખબર જ છે ને, મીરાબાઈ કેવું વર્ણન કરે છે. મોહી લાગી લટક ગુરુ ચરણ નખી. ભાઈ એને ગુરુજીના ચરણમાં જ પ્રેમ જન્મ્યો છે. પછી બધું વર્ણન કરે છે, ગુરુ ચરણ નખી, પ્રભુ ચરણ નખી, કશું નહીં ભાવે. ગુરુ ચરણ વગર મને કશું ગમતું નથી. ત્યાં સુધી એનો પ્રેમ. ચરણ બિના મોએ કશું નહીં ભાવે. જૂઠા માયા સબ સપના નથી. એટલે જેમ જેમ ગુરુજીના ચરણનો આશ્રય લીધો તેમ તેમ એને જ્ઞાન પ્રાપ્ત થયું. કયું જ્ઞાન પ્રાપ્ત થયું? કે આ માયા, જૂઠ માયા, આ સંસાર જેનો આશ્રય લીધેલો છે, કોના જેવો છે? સ્વપ્ન સમાન. સ્વપ્ન સમાન. જૂઠ માયા સબ સપના નથી.
પછી કહે છે કે ઉલટ ભઈ મોરે નૈન ભવ સાગર સબ સુખ ગયા ફિકર નહીં મોહે તરન નકી. જેવું આ સમજાણું કે આ તો માયા છે, જેમ પેલું ઝાંઝવાનું જળ તમને એમ લાગે કે સાચું જળ છે, પછી ખબર પડે કે આ તો આભાસ છે, એને કે મૃગ જળ, ભ્રમ છે. આ તો ભ્રમ થયો તો હવે તમારે જળને ક્રોસ કરીને જવાનું રહ્યું. હવે જળ કેમ પાર કરશું રહ્યું, સરોવરને તરી જવાનું રહ્યું. પહેલાં લાગતું હતું કેમ પાર કરશું, ખબર પડી કે આ તો ભ્રમ છે, આભાસ છે. બસ પછી હવે એને પાર કરવાનો કોઈ પ્રશ્ન રહ્યો? પાર થઈ ગયા એવું નહીં, પાર કરવાનો પ્રશ્ન જ નથી રહ્યો. કેમ નથી રહ્યો? છે જ નહીં, પાર કરવાનું કશું છે જ નહીં. એમ આ જે સંસાર, ક્યારે દુઃખમાંથી મુક્ત થઈશું, ક્યારે સંસારમાંથી છુટકારો મળશે, શું કરીશું કે જેથી મને ફરી જન્મ ન મળે, ફરી મૃત્યુ ના મળે, ફરી આવું નવું માથાકૂટ ના રહે. પણ એવું અમને માથાકૂટ લાગતી જ નથી. એનું શું, અમને બધું સરસ જ લાગે, અમને તો આનંદ મળે છે. તો એનો અર્થ કે હજી આપણો કંઈ વિવેક થયો નથી, વિવેક થયો નથી. બાકી દુઃખ તો બધાને થયું હોય, દુઃખનો અનુભવ તો થયો જ હોય. ચિંતા થાય કે ફરી જન્મીશું તો હવે આ જ લોકો આવવાના છે, ફરી એના જ આવવાના છે બધા. એટલે તમને સારું લાગે, પણ અત્યારે જે સારું લાગે છે એમાંથી તો છૂટવું પડશે ને. એ કોને ગમે? કોઈને નથી ગમતું. પોતાના સ્વજનોથી છૂટા પડવાનું ગમે કોઈને? કોઈને ના ગમે. પણ શું ચાલે છે આપણે? તો એ બધું દુઃખ તો ખરું જ ને. વિયોગનું દુઃખ, મૃત્યુનું દુઃખ. આપણને પોતાને જવું ના ગમે, પોતાને પોતાનું શરીર છોડીને જવું પડે, એ ક્યાં ગમે છે? ચલો હવે માની લઈએ કે ભાઈ આ પૂરું થાય તો સારું, શરીરનો અંત આવે, પણ તો બીજું શરીર તૈયાર જ છે. બીજું શરીર તૈયાર કરી જ રાખેલું છે આપણે, એટલે તો લેવું જ પડશે પાછું. એ શરીરમાં જઈને પછી શું કરવાનું? પાછો આ સંસાર તો રહેવાનો જ. એટલે એના એ દુઃખ, એના એ અનુભવો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એમાંથી મુક્ત થવું જ જીવને. શું કરવું? કયો આશ્રય લેવો? ક્યાં જવું? તો ગુરુના ચરણનો આશ્રય લેવાથી એમને જ્ઞાન પ્રાપ્ત થયું. કયું જ્ઞાન પ્રાપ્ત થયું? કે આ તો મારી બુદ્ધિમાં જ સંસાર છે, મારી જ કલ્પના છે, અને એને દૂર કરી શકાય એમ છે. બસ એ સંસારનું સ્વરૂપ જાણ્યું તો સંસાર રહ્યો જ નહીં. તો ખરેખર સંસાર છે જ નહીં. આપણા માટે નથી, પણ આપણે સમજતા નથી. એટલે બધું સંસાર એવો ને એવો સત્ય જણાય છે આપણને, અને આપણે ભયભીત છીએ. કાળથી ભયભીત છીએ, ઘટનાઓથી ભયભીત છીએ, લોકોથી, જગતથી ભયભીત છીએ. કારણ કે આપણને જગત જણાય છે, જગત જુદું જણાય છે, પાછું દુઃખ આપનારું જણાય છે, સુખ આપનારું જણાય છે, અને જગત સાથે આપણે બંધાયેલા છે, હું અને મારું. એ દ્વારા સમજ પડી? વેદાંત શાસ્ત્રનો સત્સંગ આપણને શીખવાડે કે આ બધું આપણી કલ્પનાનું જ પરિણામ છે. તો જ્ઞાન થવાથી પછી કલ્પના ના રહી, સંસાર ના રહ્યો, તો હવે શું કરવાનું રહ્યું? મીરાબાઈને આવું જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે કે ભવસાગર સબ સુખ ગયા ફિકર નહીં મોહે તરન નકી. હવે એમને હવે ચિંતા નથી કરવાની, આપણને છે. કેમ? તો કે આપણને સંસાર સત્ય જણાય છે. સત્ય કેમ જણાય છે? મારી બુદ્ધિમાં અજ્ઞાન છે. એટલે તો શું કરવાનું? દુઃખી થયા કરવાનું? ફરી ફરીને જન્મવાનું? શું કરવાનું? અજ્ઞાન છે એ ખબર પડી તો હવે કામ શું કરવાનું હોય? દુઃખનું કારણ અજ્ઞાન છે, ખબર પડી તો કામ શું કરવાનું હોય? અજ્ઞાનને દૂર કરવાનું. એ વાત આવે ને તો કોઈ લોકોને ના ગમે. અજ્ઞાન દૂર કરવાનું, કારણ કે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. બુદ્ધિનો ઉપયોગ ના કરવો એ ના ગમે. ચિંતન કરવું ના ગમે, શ્રવણ કરવું ના ગમે, જ્ઞાન ના ગમે. પણ ઉપાય તો એક જ છે. પણ ચલો એ ના ગમતું તો કંઈ નહીં, ભગવાનનો આશ્રય તો લઈ શકાશે ને. પછી ભગવાન કંઈક વ્યવસ્થા કરશે, ધીરે ધીરે આપણી માનસિકતા બદલશે ભગવાન. પણ અહીંયા એનો મહિમા છે. એટલે કહ્યું કે જેણે ભગવાનના ચરણોનો આશ્રય લીધો છે એના માટે સંસાર
પેલા ગાયના વાછરડાના પગનું એના કદ જેવડો બની જાય, એટલો નાનો બની જાય છે. અને એટલું જ નહીં, પદમ પદમ પરમ પદમ, ડગલે ને પગલે એને આનંદનો અનુભવ થાય છે. એવી વ્યક્તિને જેણે ભગવાનના ચરણનો આશ્રય લીધેલો છે એને જીવનમાં ક્ષણે ક્ષણે આનંદની અનુભૂતિ થાય છે. હવે એ આનંદની અનુભૂતિ એટલે એવું નહીં સમજવાનું કે એના ઉપર ડગલે ને પગલે ભગવાન કૃપા કરે છે કે આજે લોટરી લાગીને કાલે પેલું મળે, એવી બધી કૃપા નહીં. એ આનંદ શેનાથી મળે છે? ભગવાનનું ધ્યાન કરવાથી, અનુસંધાન કરવાથી, માત્ર એનું ચિંતન કરવાથી, શ્રવણ કરવાથી, સેવન કરવાથી એના હૃદયમાં પ્રસન્નતાની અનુભૂતિ થાય છે. આ ઉત્તમ પ્રકારનો આનંદ છે અને પદે પદે એટલે ક્ષણે ક્ષણે પ્રાપ્ત થાય છે. અને એના જીવનમાં હવે વિપત્તિઓ એને દર્શન દેતી નથી. યદ વિપદામ ન તેષામ, હવે એ લોકો માટે કોઈ વિપત્તિ નથી. જીવન આનંદનું પ્લેટફોર્મ બની ગયું. જીવનમાં આનંદ જ છે. એ જે કર્મ કરે એમાં પરમાત્માની ભક્તિ રહેલી હોય છે, પરમાત્માનું અનુસંધાન રહેલું હોય છે. અને એવા ચિત્તમાં હવે કોઈ રાગ દ્વેષ નથી, હું અને મારું નથી, અને ભગવાન માટે સમર્પણ છે. એટલે જે કે નાના મોટા કર્મ થતા હોય, એનાથી થઈ શકતા હોય કે કરવાના હોય, એ બધા કર્મ દ્વારા આનંદ મળે છે એવું નહીં. આપણું કેવું છે, કર્મ કરવાથી આપણે ખુશ છીએ. આજે મેં આ કર્યું એટલે મને આનંદ છે. આ ભક્તની કે જ્ઞાનીઓની જીવન જીવવાની રીત આવી નથી. એના મનમાં આનંદ છે ને કર્મ થાય છે. આપણા કર્મો શેના માટે? આનંદ મેળવવા માટે. આ ભક્ત લોકોને આનંદ મેળવવા માટે કર્મ ના કરવાનું હોય. એણે રીત જ એવી પસંદ કરી છે, વિષય જ એવો પસંદ કર્યો, આલંબન જ એવું પસંદ કર્યું કે જેને ધ્યાનમાં રાખીને એ જે નાનું મોટું કર્મ કરે એના હૃદયમાં આનંદની અનુભૂતિ થાય છે. હવે તમારે જોવાનું, આપણે જોવાનું, પરીક્ષા કરવાની. એવી કર્મ તો હું ઘણાય કરું છું, પણ એ કર્મ આનંદ માટે કરું છું, મને ગમે છે એટલે કરું છું, કે કંઈક મળે એટલા માટે કરું છું. જો જરાક આગું પાછું થયું એટલે કર્મ છોડી દઈએ કે ભાઈ આ તો મારાથી નહીં થાય, હવે મારે કરવું જ નથી. કેમ? તો કે આમાં આ પ્રોબ્લેમ છે, પેલા ફલાણા પ્રોબ્લેમ, તો એ તો સંસારીનું કર્મ થયું. એટલે ભક્તને કર્મ કરવાનો વાંધો જ ના હોય. એને ભગવાને જે વ્યવસ્થાના ભાગરૂપે નિમણૂક કરી હોય, એના ભાગે જે નાની મોટી જવાબદારી આવતી હોય, અથવા એણે સેવા પસંદ કરી હોય, તો એના સંકલ્પથી જે કર્મ કરતો હોય નાના મોટા, એમાં એ પહેલેથી જ ખુશ છે, પહેલેથી જ પ્રસન્ન છે. તો પ્રસન્નતાનું કારણ કયું છે? ભક્તની પ્રસન્નતાનું કારણ કયું છે? એને કશામાં રસ નથી, કશું મેળવવામાં રસ નથી. કેમ નથી? તો કે મન ખુશ છે. પણ મન ખુશ કેમ છે? કારણ કે એણે આશ્રય કોનો પસંદ કરેલો છે? પરમાત્માનો, ભગવાનના ચરણ કમળનો. એનાથી જ એનું મન તૃપ્ત છે. એટલે જગતમાં કશું મેળવવાની જરૂર નથી, પણ કર્મ કરી રહ્યો છે. કારણ કે કર્મ તો કરવાનું જ છે, જીવન છે. એટલે એણે સેવાના કર્મો હાથમાં લીધા હોય તો એના દરેક કર્મોમાં એ આનંદ પ્રગટ થાય અને કર્મ કરે છે. તમારે શીખવાનું, આપણે શીખવાનું એ છે કે ભાઈ આપણા કર્મમાં શું ગડબડ હોય છે. આપણે આનંદથી કરવા નથી કરતા. મને અનુકૂળ છે તો હું કરીશ, ગમે છે તો કરીશ, કોઈ વચમાં આવવાનું નહીં તો કરીશ, કોઈ મને કશું ટોકવાનું નહીં તો હું કરીશ. કરે ને? આપણું એ બધું છે. મારા કર્મની તમે નોંધ લીધી, મારા વખાણ કરે, બીજાના વખાણ કરે, મારી સામે જોઉં. એટલે આપણી આ સમસ્યા છે. એટલે આપણને આનંદ મળતો જ નથી. કોઈક વખાણ કરે ને તો આનંદ થાય, જોયું મારા કર્મના વખાણ થાય, તો એ તો હું કરું જ છું એટલા માટે કરે જ ને, એટલે ખુશ લાગે, આપણને સારું લાગે. તો એ તો અજ્ઞાનને કારણે અનુભૂતિ થાય છે. એ કંઈ તમને કર્મમાંથી આનંદ મળે એવું લાગે છે, પણ ખરેખર આપણે કામ શું કરવાનું છે? કર્મમાંથી ભલે આનંદ મળે, પણ સમજવાનું શું છે? આનંદથી કર્મ કરવાનું. આનંદ એટલે કોઈ વચ્ચે આવે જ નહીં અંદર. કોઈ અપમાન કરે તો ઠીક છે, ફલાણું કરે તો ઠીક છે. મારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? મારી સેવામાં, મારા કર્મ, મારું કર્મ સારા રીતે થવું જોઈએ. કેમ ભાઈ? તો કે મારા જીવન, મારે હવે કર્મમાંથી કંઈ લેવાનું જ નથી. ઉપરથી ભગવાનની કૃપાથી મારા મનમાં જે પ્રેમ વહી રહ્યો છે, જે ભગવાનનું સ્વરૂપ છે, બસ એ ભલે કર્મ દ્વારા પ્રગટ થાય કે ના થાય,
નાની મોટી સેવામાં આપણો પ્રેમ પ્રગટ થાય કે ના થાય? આટલું ખાલી ટેબલ ક્લોથ તમારે પાથરવું હોય તો તમારી પાસે ચોઈસ છે, પસંદગી છે કે ભાઈ હું આ કામ કરવામાં મારો આનંદ વ્યક્ત કરી શકું એમ છું. ચોઈસ છે કે બસ મારે આ કામ જ કરવું છે, ધેટ્સ ઇટ. એમાં કોઈ આગું પાછું કશી એની લેવા દેવા નથી કે હું જ કરું એવો આગ્રહ નથી, હું નહીં કરું એવું નથી. મારે કરવાનું છે તો હું કરું છું, પ્રેમથી કરું, સરસ રીતે કરું, ચોકસાઈપૂર્વક કરું. પછી કોઈ કચકચ કરે, આ કરે તે કરે તો એનાથી કંઈ મને દુઃખ થતું નથી. અને કશું મેળવવા માટે હું કર્મ કરતી, દેખાડો કરવા નથી કરતી કે નથી કરતો કે ભાઈ બસ જોયું ને હું આટલી સેવા કરું છું, એવી ગણતરી એનામાં હોતી નથી. સમજ પડે ને? આ હું શરૂઆત અહીંથી જ થાય કે ચલો ભાઈ હું સેવા કરીશ, પણ પછી એનું ફળ શેના માટે આપણે કરીએ છીએ તો કે મને એ સેવા દ્વારા પણ આનંદની જરૂર નથી, હું આનંદથી સેવા કરું એ મારું ધ્યેય છે. લોકો કહે ને મને મજા આવે છે તો બરાબર છે, ચલો ભાઈ મજા આવે છે કારણ કે મારી અંદર હું ખુશ જ છું અને મને મજા આવે છે એટલે કરું છું. કરવાથી મજા આવે છે ભલે કહેતા હોઈએ, પણ મન પ્રસન્ન છે અને પ્રેમ કે પ્રસન્નતા આપણા કર્મમાં અભિવ્યક્ત થાય છે. પછી એ ઘરમાં કર્મ થતું હોય કે બહાર થતું હોય, આનંદ અભિવ્યક્ત થાય છે. અહીં આવી સ્થિતિમાં પહોંચવાનું છે, ભક્તની આવી સ્થિતિ છે. તો હવે કોણ તમને દુઃખ આપી શકે? જવું હોય તો કઈ વસ્તુ દુઃખ આપી શકે? પડે ને, દુઃખ આપનારી વસ્તુ ના આવે. ત્વયંબુજાક્ષાખિલ સત્વધામ્ની, ભુજાક્ષાખિલ સત્વધામ્ની સમાધિનાવેશિત ચેતસૈકે, ત્વત્પાદ પોતેન મહત્કૃતેન कुर्वन्ति गोवत्सपदं भवाब्धिं, गोवत्सपदं भवाब्धिं. આ પણ ભાગવતનું જ છે. એની પછીનો શ્લોક પણ લઈ લઈએ. નનાકપૃષ્ઠં ન ચ સાર્વભૌમં, न पारमेष्ट्यं न रसाधिपत्यं, न योगसिद्धिरपुनर्भवं वा, वाञ्छन्ति यत्पादरजः प्रपन्ना, તો એ અંબુજાક્ષ અખિલ સત્વધામની સમાધિના આવેશિત ચેતસૈકે તત્પાદ પોતેન મહત્કૃતેન કુર્વંતી ગોવત્સપદમ ભવાબ્ધિમ. તો અહીંયા ભાગવતની અંદર વર્ણન છે કે હે કમલનયન, ભગવાન શ્રી કૃષ્ણનું સંબોધન છે. અંબુજાક્ષ, અંબુજાક્ષ એટલે અક્ષ એટલે આંખો, આંખો. અંબુજ એટલે શું? ગયા વખતે તમને મેં કહ્યું હતું, જ આવે એટલે સમજવાનું કે જન્મેલો. એની પહેલા હોય જે શબ્દ એ નક્કી કરે કે શેમાંથી જન્મેલો. પંકજ, પંક એટલે કાદવ. હવે તો થોડુંક આવડતું તો ખબર પડે કે કાદવમાંથી જન્મેલો એટલે શબ્દ પંકજ હોય, કાદવમાંથી જન્મેલું. પણ અર્થ શું થાય? કમળ. કાદવમાં બીજું કોઈ ખીલતું નથી. પંકજ. એવી રીતે વારીજ, વારી એટલે જળ, જળમાંથી જન્મેલું તો એ પણ શું હોય? કમળ. પછી અંબુજ, અંબુ એટલે પણ જળ, તો અંબુમાંથી જન્મેલું એટલે કમળ. હવે અહીંયા કયો શબ્દ છે? અંબુજાક્ષર. આવો શબ્દ છે અંબુજાક્ષર. અક્ષર એટલે આંખો અને અંબુજ એટલે કમળ. તો કમળ જેવી જેની આંખો છે એટલે કોણ થયું? એ કૃષ્ણ ભગવાન.
મધુરાધિપતે અખિલમ મધુરમ. કમલ નયન, કમળ જેવી જેની આંખો છે. અંબુજાક્ષ એવો અર્થ થયો. તો એ અંબુજાક્ષ અખિલ સપ્તધામની મહત્કૃતેના, મહત્કૃતેના એટલે મહાત્મા હોય. કેટલા બધા સંતોએ તમારો આશ્રય લીધેલો છે ભગવાન, અને તમે એમના માટે ધામ સમાન છો. ધામ, ધામની, સત્વધામની. તો ભગવાન તમે એમના માટે સત્વ સ્વરૂપ છો, પરમ આશ્રય છો, પરમ ધામ છો. સમાધિના આ વિશેષ ચેતસય કે એકે, એટલે કેટલાક યોગીઓએ તો આપનો આશ્રય લઈને પોતાના ચિત્તમાં આપને સ્થાપીને એ લોકો દીર્ઘકાળ સુધી સમાધિમાં જતા રહેલા છે. સંસારને છોડીને આપના સ્વરૂપને ચિત્તમાં રાખીને ધ્યાન ધરતા ધરતા એ લોકો લાંબા સમય સુધી સમાધિમાં જતા રહે છે. એટલે કે તમે ધામ સમાન છો. જેમ આપણે આપણા ઘરમાં જઈએ એટલે કેવી શાંતિ લાગે, રોજ ના લાગે આવું. તમે રખડ્યા હો બહુ બધે, ફરવા ગયા હો મોટે ઉપાડે, ચારધામની યાત્રાએ ગયા હો, દૂર દૂર ગયા હો, પછી કોને યાદ આવે? હવે ક્યારે ઘરે જઈએ. કેમ ભાઈ? ધરતીનો છેડો ઘર. ઘરે ગમે તેવું ઘર હોય, ઝૂંપડા જેવું કેમ ના હોય, પણ ઘરમાં જઈએ એટલે આપણને શાંતિ થાય. કેમ? તો કે મારું સ્થાન છે, મારી જગ્યા છે, નિશ્ચિંત છીએ આપણે, એટલે આપણા માટે આશ્રય છે આપણું ઘર. તો સંતો માટે આશ્રય કોણ છે? ભગવાન પોતે. ભગવાનને પોતાનું ચિત્ત જેમણે ભગવાનમાં રોકેલું છે. તો હે કમલ નયન, હે ભગવાન, તમે આ યોગીઓ માટે પરમધામ સમાન છો. તમે જેમનું પરમધામ છો, પરમ આશ્રય છો. યોગીઓ પણ પોતાના ચિત્તમાં આપણું ધ્યાન ધરીને સમાધિમાં જતા રહે છે. તો આવા તમારા ચરણ કમળ તત્પાદ પોતેન, આ દ્વારા મહાત્માઓએ તમારા ચરણ કમળને જાણે કે જહાજ બનાવી દીધું છે. યોગીએ શું કર્યું? પોતાનું ચિત્ત ભગવાનના ચરણ કમળમાં સ્થિર કરીને, સ્થિર કરવું પડે ને. ચિત્ત ભટકતું હોય તો જે માણસ પોતાના ચિત્તને એક જગ્યાએ સ્થિર કરે છે, આપણે મોબાઈલમાં સ્થિર કરીએ, રીલ જોતા એમાં સ્થિર કરીએ, કે ભોજનમાં સ્થિર કરીએ, શું બનાવશું, શું કરશું, તો ઠીક છે, એ તો વ્યવહાર છે આપણો. પણ જેમને હવે ભગવાનના ચરણ કમળમાં પોતાનું ચિત્ત સ્થિર કરવું છે, એવા ભક્ત લોકો, એવા યોગી લોકોએ તો પોતાના ચિત્તને ભગવાનમાં સ્થિર કરીને એમને જે પરમ આનંદની અનુભૂતિ થાય છે, તો એમને ખબર પડી ગઈ કે પરમ આનંદ પ્રાપ્ત કરવાનું સાધન જ આ એકમાત્ર છે. તો શું કામ મારા ચિત્તને બીજે લઈ જાઉં? એટલે ભલે લાગતું ના હોય, વારંવાર પ્રયાસ કરીને, અભ્યાસ કરીને એ લોકોએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને એ શું કામ આવું કર્યું? કારણ કે એને ખબર છે કે આ પ્રક્રિયા દ્વારા ભગવાનના ચરણ કમળ મને સંસારની પાર કરાવી દેશે. તો ભગવાનના ચરણ કમળને એ લોકો શું સમજે છે? જહાજ. ગોવત્સ પદમ, એનું જહાજ બનાવીને હવે એમને ખબર છે કે જો ભગવાનના ચરણ કમળને જહાજ બનાવી દઈશું તો સંસાર શું બની જશે? ગોવત્સ પદમ. સંસાર મારા માટે તુચ્છ બની જશે. જે બિહામણો લાગે છે ને, ભયંકર લાગે છે ને તે સંસાર ખરેખર ભયંકર છે, અતિ ભયાનક છે. કોઈ પાર જ નથી, ખરેખર સમજાય જ નહીં આપણને કે વસ્તુ. એટલું જ નહીં, અને એટલું માથા ઉપર જ્યારે સવાર થઈ જાય ત્યારે એટલો ત્રાસ આપે, આપણે એમ શું કરવું, કેમ છૂટવું આમાંથી? છોડવું હોય પણ છૂટે નહીં એવી સ્થિતિ હોય. પહેલાં કેમ પકડવું, માણસને બિચારાને ખબર નહોતી.
એટલે પકડે બધું કે લગ્ન તો કરવા જ જોઈએ ને, પૈસા તો કમાવા જ જોઈએ ને, ઘરનું ઘર તો હોવું જ જોઈએ ને. પકડેલું છે બધું. કેમ તો કે બધાએ કરે છે ને આ જ રીતે જીવન જીવાય. આવી એક સમજ છે આપણી. એમાં કશું કોઈને ખોટું કરતા એવું લાગતું જ નથી. આ તો વાત છે, સમજવાનું છે આપણે. આવું જ હતું ને, કોઈ દુઃખી થવા હશે એવી ખબર હતો કોઈ કરે? બધા ઝંપલાવે છે. જેના નથી થતા એ દુઃખી છે. કેટલાક લોકોના લગ્ન ના થતા એ દુઃખી હોય. એને ખબર નથી કે ભાઈ તું જોતો ખરો જેને કરેલા છે સુખી છે. ના ના ના, બસ હું દુઃખી છું. કેમ તો કે મારું કોઈ નથી. ભાઈ જેણે કોઈનું, જે કોઈના બન્યા છે એની હાલત તો જુઓ. પણ ચાલે છે. આપણે એના વિરોધી નથી. દુઃખનું કારણ તમારા લગ્ન નથી, તમારું ઘર નથી. દુઃખનું કારણ અજ્ઞાન છે, અવિવેક છે, પણ એવી સમજ નથી. એટલે આ બધું બોજારૂપ થઈ જાય છે. એટલે સ્વામીજી દ્રષ્ટાંત આપે પેલા સાધુઓનું. ભાઈ નદી કિનારે સાધુઓ ઉભેલા છે અને બે સાધુમાંથી એક સાધુને ઠંડી બહુ લાગતી હતી એટલે એને ધાબળો જોઈતો હતો. તેને જોયું કે આ નદીમાં ધાબળો કોઈકનો તણાઈ રહ્યો એટલે કૂદ્યો. તરતા આવડતું છે એટલે કૂદ્યો. એને એમ કે હું જલ્દી જઈને લઈ આવું. પહોંચી તો ગયો, પછી આવે જ નહીં એટલે બીજા સાધુ જે કિનારે ઊભા હતા ને એને કહું ભાઈ મહાત્મા તમે છોડી દો, ન આવે તો રહેવા દો. તો કે મેં તો છોડી દીધો છે, મારે છોડી જ દેવો છે, પણ એ મને છોડતો નથી. તો એ કે ધાબળો નહોતો, શું હતું? રીંછ હતું. રીંછ હતું. તો શું કામ તમે દોડ્યા? તો કે ખબર નહોતી કે રીંછ છે. શું દેખાણો? ધાબળો દેખાણો. એટલે મને એમાંથી સલામતી મળશે. એમાં જીવનમાં લોકો દોડે છે બધી વસ્તુઓ પાછળ. જે કંઈ નાનું મોટું ભેગું કરીએ છીએ, મારું કરીએ છીએ, શેના માટે? કે મને એમાંથી સુખ મળશે. તો હવે ખબર પડી કે સુખ નથી, હવે છોડી દેવું છે, પણ કોઈ મને છોડતું નથી. દાદા મારા બાને સ્કૂલેથી લઈ આવો ને, દાદા શાકભાજી લઈ આવો ને, દાદીમાં આમ કરો ને, પેલું કરો ને. તમારા ઘરની બહાર જવાય જ કેવી રીતે? એવું સત્સંગ કર્યા વગર નહીં ચાલે. પહેલાં આ જોવાનું કે પેલું એ જોવાનું. એમ આપણી બુદ્ધિમાં બધી જવાબદારી નાખ કરે. અને આપણે કંઈ ઓછા નથી, આપણે વળગેલા જ છીએ. એને એ લોકો આપણને છોડવા દેતા નથી. એટલે આપણે કહી દઈએ કે મને કોઈ છોડતું નથી, મને સમય નહીં, અનુકૂળતા નથી, મારા ઘરમાં આમ છે, મારા ઘરમાં તેમ છે. એટલે આપણે કાચા છીએ એટલે એવું લાગે છે. પણ સમજવાનું એ છે કે ધારો કે પાક્કા હોઈએ, છોડી દેવું હોય તો એ સ્થિતિ એવી છે કે હવે જલ્દી છૂટાતું નથી. આ વાસ્તવિકતા છે, વાસ્તવિકતા છે. પણ ઉપાય છે. એનો અર્થ એવો નહીં કે આપણે છૂટી જ ના શકીએ. ઉપાય છે. થોડીક આપણે હિંમત કરવી પડે, થોડોક વૈરાગ્ય બતાવવો પડે, થોડું ભગવાનનું શરણ લેતા શીખવું પડે. ભગવાનનું શરણ લઈએ સાચા અર્થમાં તો જ છૂટે બધું. એટલે હે કમળનયન, આ સંત લોકોએ તો આપણા ચરણ કમળને જહાજ બનાવી દીધું છે. અને કહે છે કે નાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન પારમેષ્ટ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા વાંચતી યત પાદરજ પ્રપન્ના. આ તો પરાકાષ્ઠા થઈ ગઈ કે ભગવાનની ચરણ રજનો મહિમા કેવો છે. તો કે એનો સ્વાદ કેવો છે. ખરેખર તો ભગવાનની જે આ પ્રકારની ભક્તિ છે, પાદ સેવન ભક્તિ, એ કરવા જેવી છે. કરીએ તો ખબર પડે કે એનો સ્વાદ કેવો છે. એટલી બધી અમૃત તત્વની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય. અને એ જે રસ છે એ રસને કારણે ભક્તોને આટલી વસ્તુની પણ પડી નથી. કઈ વસ્તુ? નાક પૃષ્ઠમ એટલે સ્વર્ગ, નચ સાર્વભૌમમ આખી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ નહીં, પારમેષ્ટ્યમ બ્રહ્માજીનું પદ મળે એ પણ નહીં, યોગ સિદ્ધિ, ઓહો યોગ સિદ્ધિની તો વાત જ શું કરવી. તો કલ્પના જ નથી તમને કે યોગ સિદ્ધિ એટલે શું. યોગ સિદ્ધિ તો જવા દો, થોડી ઘણી તમે ભક્તિ શરૂ કરો ને તો આ સિદ્ધિ આવે તમારી અંદર. એ ભગવાનનો નિયમ છે. ભગવાનની જેટલી તમે શરણાગતિ સ્વીકારો તો એક સિદ્ધિ આવવા માંડે તમારી અંદર. તમે બોલો એ થાય, તમે ઈચ્છા કરો એ બધું મળી જાય, ખબર જ ના પડે કે આવું કેમ થાય છે. હવે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થવા માંડે અને લોકો ત્યાં જ ફસાઈ જાય કે ચાલો હવે મને આવડી ગયું ને તો હવે હું બીજાને કેમ ઉપયોગી થાવ એમ કરીને શરૂ કરે.
લાવો ને તમારા જન્માક્ષર જોઈ આપો, લાવો ને તમને આ બધા, એટલે લોકો બધી લાઈનો લગાડે, બધાને રસ આવે, બધા કોઈ વ્યક્તિ એવો ના આવે કે જેને દુઃખ ના આવે, એટલે લાઈનો શરૂ થાય અને તમારું કહેવાનું સાચું પડે એટલે બસ મહિમા વધતો જાય કે હા તો ફલાણા યોગી, ફલાણા મહાત્મા, ફલાણા સાધુ એ તો બધું કહી આપે છે. એટલે પછી એ સાધુને એમ થાય કે હા હા ચાલો બસ હવે હું સિદ્ધ થઈ ગયો. શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર આ બધું વર્ણન આવે છે. એટલે હવે એની ભક્તિ બાજુએ રહી ગઈ, ભગવાન બાજુએ રહી ગયા. એના માટે મહત્વનું શું થઈ ગયું? સિદ્ધિ. કોઈ મોહ છોડી ના શકે સિદ્ધિનો. પણ જેણે ભગવાનના ચરણ રજને પસંદ કરેલા છે એ આવી સિદ્ધિમાં ફસાતો નથી. એનું ફળ છે ભગવાનની પાદ સેવન ભક્તિનું. એટલું જ નહીં, ન વાંચતી અપુનર્ભવમ. પુનર્ભવમ એટલે ફરી ફરીને જન્મવું, અપુનર્ભવમ એટલે મોક્ષ. એ લોકો મોક્ષ પણ ઈચ્છતા નથી. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. હરે નરસિંહ મહેતા પહેલા આવું કહેતા, કારણ કે એને એટલો આનંદ મળતો ભજનમાંથી. એ વખતે એને ખબર નહીં હોય કે મોક્ષ મેળવવાની વસ્તુ નથી. એટલે એને કહેવાય ભક્તિ તો મળે ગઈ ને, ભક્તિ રસ તો મળે જ છે ને, તો મોક્ષ કામ મેળવવો. પણ ખરેખર એને મોક્ષ મળી જ ગયેલો છે એવી એને ખબર નહોતી કે મોક્ષ તો મળેલો જ છે, એવી એને ખબર નહોતી. પછીના એના જે ભજન છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પછી એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. પછી હવે ભક્તિનું ફળ મળી ગયું મોક્ષ. એમાં મોક્ષ નથી જોયું તો એવું બને જ નહીં. મોક્ષ છે જ. તમે એમ ના કહી શકો કે મને મોક્ષ નથી જોઈતો. મોક્ષ છે એ જાણવાનું છે. તે ભક્તિની કૃપા, ભક્તને ભગવાનની જ્યારે કૃપા પ્રાપ્ત થાય, ભક્તિનું ફળ મળે ત્યારે એને આ દર્શન પ્રાપ્ત થાય છે, એકત્વનું દર્શન. પણ અહીંયા ભક્તિનો મહિમા છે એટલે કે છે યત પાદ રજ પ્રપન્નાહ. ભગવાનની ચરણ રજનમાં જે સમર્પિત છે લોકોને પછી તો મોક્ષની પણ ઈચ્છા રહેતી નથી. કોઈ કષ્ટ જ ના રહ્યું, કોઈ દુઃખ જ ના રહ્યું. આમ તો જોવા જાવ તો મોક્ષ કોઈ મહાન વસ્તુ છે જ નહીં. ખરેખર મોક્ષ હજી કોઈ મહાન વસ્તુ નથી. મુક્ત જ છીએ, પડી મુક્ત જ છીએ, જાણતા નથી. જાણતા નથી અને સંસારને પકડેલો છે. એટલે હવે જ્યારે જાણીએ ત્યારે ખરું, પણ નથી જાણતા ત્યાં સુધી શું કરું? તો કે સત્યને પકડો. આપણે કોને પકડેલું છે? અસત્યને, સંસારને. તો તમે સત્યને પકડો. સત્ય ક્યાં શોધવા જવું? ભાઈ આટલા બધા ભગવાનના સ્વરૂપ છે, જે ભગવાન ગમતા હોય એના ચરણોમાં સમર્પિત થાવ અને પાદ ભક્તિ સેવાનામ, બસ એ આપણા જીવનનો આશ્રય બની જાય. આમ પાદ ભક્તિ સેવાનામ વિષય અહીંયા પૂરો થયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ